હેલો એવરીવન, નેક્સ્ટ ક્લાસમાં આપણે ડિટર્મિનન્ટમાં અનનોન વેલ્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. લાસ્ટ ક્લાસમાં જેમ મેં તમને કીધેલું હતું કે ડિટર્મિનન્ટનો આન્સર આપી દીધેલો હોય, બરોબર છે, તો અનનોન વેલ્યુ કઈ રીતે આવે. ચાલો, તેવો ક્વેશ્ચન તમારા માટે છે જ. જીટીયુવાળા માટે આ 3-4 માર્ક્સમાં પૂછી શકાય છે, બહુ મોસ્ટ ટાઈમ પીછે. ડીડી સેટવાળા માટે આરયુ એમસીક્યુ. આ જ સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછાશે, ખાલી જસ્ટ તમને ઓપ્શન આપવાના છે. પણ જેટલા લોકોને એવું લાગે છે કે આ ક્વેશ્ચન મને આવડે છે, આ લાસ્ટ ક્લાસ કમ્પ્લીટ કરી ગયા પછી, તો વિડીયો પોઝ કરીને ડાયરેક્ટલી આન્સર આપી શકે છે. ABCD શું ઓપ્શન આપે છે ચાલો ચેક કરીએ ત્યાં સુધીમાં. અને ભલે આ ડિટર્મિનન્ટ હોય, આપણને મેથડ આવડે જ છે. ભલે ઊંધો ક્વેશ્ચન પૂછે, મેં તમને જે કાલે ક્વેશ્ચન શીખવાડેલો મેથડ, એ જ મેથડથી આ ક્વેશ્ચનને સોલ્વ કરવા જોઈએ. ચાલો, તો હું હવે આજે થોડુંક સ્પીડમાં ઝડપથી સ્ટાર્ટ કરીએ. ચાલો, તમને હવે મેથડ ખબર તો પડી જ ગઈ છે કે આપણે કઈ રીતે એપ્લાય કરવાનું છે. રો એક્સપાન્શન મેથડ, એટલે કે ફર્સ્ટ ટર્મ પ્લસ માઇનસ પ્લસ. ચાલો, એટલું આવે, પ્લસ માઇનસ પ્લસ. એ જ ડાયરેક્ટલી અહીંયા લખી દઈએ, પણ હવે થોડુંક સ્પીડમાં લખીએ. પ્લસ માઇનસ પ્લસ. હવે આજે સ્પીડ વધારવાનું સ્ટાર્ટ કરીએ. એની સાથે આપણું મેઇન ફોર્મેટ, એટલે કે બ્રેકેટ માઇનસ બ્રેકેટ, આ ભૂલાય નહીં કોઈ દિવસ, નહીંતર આન્સરમાં માઇનસની મિસ્ટેક આવશે, જે આપણે કાલે જોઈ લીધું. ઇક્વલ્સ ટુ 0 તો આપેલું છે જ, તો હવે આપણે આને સોલ્વ કરવાનો વારો આવ્યો. ભલે ને અનનોન વેલ્યુ એ હોઈ શકે, એક્સ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અને અહીંયા પણ હોઈ શકે. આપણી એક મેથડ ફિક્સ જ હોવી જોઈએ કે ડિટર્મિનન્ટ કેમ સોલ્વ થાય છે, એ મેથડથી સોલ્વ કરી દો, પછી સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આવડવું જોઈએ. ચાલો, પ્લસ માઇનસ પ્લસ, જે એન્ટ્રી છે A1 -2, તો હું લખી દઈશ A1 -2. એ સાથે મલ્ટીપ્લાયમાં શું આવે, તો આપણું 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ, એટલે કે એની રોને કોલમ હાઇડ કરી દો. એની રોને કોલમ હાઇડ કરી દો તો આટલી 4 એન્ટ્રી દેખાય છે. એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચલો 4 × 1. આમ તો આ 2 મિનિટનો જ ક્વેશ્ચન છે, 2 મિનિટે ના થાય. આ તો મારે તમને પ્રોપરલી લખાવવું છે એટલે થોડીક વાર લાગે. બાકી તમારે ડીડી સેટમાં તો રફ પેજમાં ઝડપથી જ સોલ્વ કરવાનું છે. 4 અને પછી તો એટલી પ્રેક્ટિસ કરશો, આ બધો આન્સર ડાયરેક્ટલી આવી જાય. 4 અને 3 × 2 = 6. ચાલો, આ 1, તો 1ની રોને કોલમ હાઇડ કરી દઈએ, તો બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે કે 4 × 1, એટલે કે 4 2. -2ની રોને કોલમ હાઇડ કરી દઈએ, તો ક્રોસ મલ્ટિપ્લિકેશન 12, 4 × 3 12, અને બીજો આવે છે 4, અહીં લખી દે 12 4. ધેટ્સ ઇટ. ચાલો, ડિટર્મિનન્ટનું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંથી તમને સિમ્પ્લિફિકેશન આવડવું જોઈએ. ચલો કરીએ. 4 પેલા અંદરના પ્લસ માઇનસ સોલ્વ કરી દો. 4 - 6, 4 - 6 થાય છે -2, અને એ સાથે મલ્ટીપ્લાય થાય એટલે -2a. 4 - 2 એટલે કે +2, તો +2 મલ્ટીપ્લાય થાય છે આગળ -1 સાથે, એટલે કે -2. 12 - 4, 12 - 4 થઈ જાય છે 8, અને 8 મલ્ટીપ્લાય થાય છે -2 સાથે, એટલે કે -16. લો, આવી રીતે થાય. અમુકે પ્લસ માઇનસની મિસ્ટેક કરી હોય તો આમાંથી એવો આન્સર આવી શકે. ચાલો, -2a અનનોન એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ બધા ભેગા કરી લ્યો. -2 ને -16 એટલે થાય -18, ગોઝ ટુ રાઇટ હેન્ડ સાઈડ, એટલે થઈ જાય +18. ઇન્ટુમાં -2 જે સામે જાય તો ડિવાઇડેડ બાય -2 થાય, પણ સાઇન ચેન્જ ના થાય. મેં તમને ત્યારે શીખવાડેલું હતું, ઇન્ટુમાંથી ડિવાઇડ કે ડિવાઇડમાંથી મલ્ટીપ્લાય, એ કોઈ દિવસ સાઇન ચેન્જ ના થાય. સો લાસ્ટ આન્સર ઇઝ 18/-2, એટલે કે -9. લાસ્ટ આન્સર આવવો જોઈએ. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી. ચાલો, આવી રીતે સોલ્વ કરવાનું છે બધાએ. ચાલો, તો અનનોન કઈ રીતે ફાઇન્ડ કરવું એનો પણ આન્સર આવી ગયો હશે હવે બધાને. હવે એક વારમાં જ આવડી જાય એવું જ છે એમ તો ઇઝી, પણ હવે એક કામ કરીએ તો પણ તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન આપું, ત્યાં સુધીમાં તમે લોકો ચલો એટલું નોટ ડાઉન કરી દો, તો હું તમારા માટે ક્વેશ્ચન લેતો આવું. ચાલો, જેટલાને ફર્સ્ટ ક્વેશ્ચન લખાઈ ગયો છે એના માટે 2 અને 3 બે ક્વેશ્ચન આપી દીધેલા છે. ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3. આ પહેલાં વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરે, જેને હું અત્યારે અહીંયા સોલ્વ તો કરાવું જ છું. ક્વેશ્ચન નંબર 2 તો આનો કોપી પેસ્ટ જ છે, એટલે સેમ ટુ સેમ થશે, ઇઝી થશે. બટ ક્વેશ્ચન 3માં મેં થોડોક ચેન્જ કરી દીધો છે કે એક્સને મેં અહીંયા સેન્ટર રો અને કોલમમાં પ્લેસ કરી દીધું. એને લીધે થોડુંક સિમ્પ્લિફિકેશન ટફ થોડુંક થઈ શકે, જેને સિમ્પ્લિફિકેશન પ્રોબ્લેમ છે.
ચલો તો વિડીયો પોઝ કરીને 2 ને 3 સોરી જાતે સોલ્વ કરે, પછી આન્સર કમેન્ટ બોક્સમાં લખી દે યુટ્યુબવાળા, અને હું સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. ચલો તો જેટલા લોકોએ ટ્રાય કરી લીધેલી એ લોકોને હું આન્સર આપી દઉં કે સેકન્ડ અને થર્ડનો આન્સર શું આવે છે, અહીંયા હું સોલ્વ કરાવી દઉં. ચલો હવે થોડીક સ્પીડ ઇન્ક્રીઝ થવી જોઈએ આપણે ઝડપથી. ચાલો ફર્સ્ટ ટર્મ પ્લસ માઇનસ પ્લસ એટલે કે ઇક્વલ ટુ આપણે લખી દે ફર્સ્ટ ટર્મ પ્લસ સેકન્ડ માઇનસ થર્ડ ટર્મ પ્લસ. એની સાથે આપણું ફોર્મેટ, આના વગર તો હું તો કોઈ દિવસ જ નહીં ગણાવું, કેમ કે એનાથી મિસ્ટેક થાય જ નહીં કોઈ દિવસ જો આવી રીતે પરફેક્ટલી લખો તો. ઇક્વલ્સ ટુ આન્સર આ વખતે આપી દીધેલો જ છે તે પાછો 30 જો લાસ્ટ ટાઈમ 0 હતો એટલે ધ્યાન રાખજો વળી 0 લઈને કોઈ સોલ્વ ના કર્યું હોય. ફર્સ્ટ રોમાં જે x2 3 એટલે હું અહીંયા લખી દઈશ x2 3. હવે એની સાથે મલ્ટીપ્લાયમાં શું આવે તો એક્સની રોને કોલમ હાઇડ કરો. હવે સ્પીડ ઇન્ક્રીઝ થવી જ જોઈએ. આજ તો 0 × 2 એટલે કે 0 અને 7 × 1 એટલે કે 7, તો આન્સર આવે છે 0 અને 7, જે આપણે સિમ્પલી અહીંયા ખાલી પ્લેસ જ કરવાના છે, કેમ કે પ્લસ માઇનસ તો બધું ગોઠવેલું છે. 2ની રોને કોલમ હાઇડ કરીએ તો 5 × 2 10, 10 અને 7 × 3 21, 10 21. 3ની રોને કોલમ હાઇડ કરીએ સો 5 1 5 અને 0 એટલે કે 5 0. એટલે આટલી ઝડપથી સોલ્વ થવું જ જોઈએ હવે તો. સો 0 - 7 એટલે કે -7 મલ્ટીપ્લાય વિથ x એટલે કે -7x. 10 - 21, 10 - 21 એટલે -11 થાય, જે મલ્ટીપ્લાય થાય છે આગળના -2 સાથે, તો ધ્યાન રાખજો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે +22. 5 - 0 is 5 મલ્ટીપ્લાય વિથ 3, સો 15 = 30. કોન્સ્ટન્ટ બધા ભેગા કરી દો. -7x, 22 + 15 એટલે કે 37 goes to right hand side becomes minus, એટલે +37 સામે એટલે માઇનસ થઈ ગયું. તો 30 - 37 તો થાય છે -7, અને -7 ઇન્ટુમાં જે સામે જાય તો ડિવાઈડ થાય, સો -7 divided by -7 both cancelled out, so answer is +1. જો +1 આન્સર આવી ગયો જેટલાને તો એ એકદમ કરેક્ટ છે, અને જો નથી આવ્યો તો સમજી લેજો હજી થોડી મિસ્ટેક થાય છે. ક્યાં મિસ્ટેક થાય છે એ સુધારવાની જરૂર છે. ચલો તો અહીંયા આન્સર આવી ગયો છે આપણા માટે +1. થર્ડ ક્વેશ્ચનમાં થોડોક પ્રોબ્લેમ પડી શકે છે આઈ થિંક જેને સિમ્પ્લિફિકેશન થોડુંક વીક છે એના માટે. ચલો તો બધા ઝડપથી એકવાર આ નોટ ડાઉન કરી દો. હું તમને અહીંયા જ થર્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવી દઉં, એટલે આપણે અનનોન એક્સ ને એવું બધું ફાઇન્ડ કરવાના ક્વેશ્ચન પણ સોલ્વ થાય, એટલે ઇઝી ક્વેશ્ચન કમ્પ્લીટ. આને થોડોક મીડિયમ કેટેગરીમાં નાખીએ, અને પછી હું એક હાર્ડ ક્વેશ્ચન પણ લઈ આવું છું આના નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચનમાં. અને કાલે આપણે ડિટર્મિનન્ટને પ્રોપર્ટી ઉપરથી કઈ રીતે શીખવું એ હું તમને કહીશ, કે પ્રોપર્ટી ઉપરથી જોઈને જ તમને આન્સર આવી જાય. બહુ મોટા ડિટર્મિનન્ટ આવે તો કેલ્ક્યુલેટ કરવામાં બહુ વાર લાગે, તો MCQ માટે એ ક્વેશ્ચન પણ બહુ મોસ્ટ IMP બની શકે છે. ચલો તો આટલી વારમાં તમે લોકોએ લખી લીધેલું હશે, તો એક કામ કરીએ, આપણે તો આ જ ફોર્મેટનો યુઝ કરવાનો છે, તો આ ફોર્મેટને હું એમનેમ જ રાખું, જે આપણું સ્પેશિયલ ફોર્મેટ છે, અને હું તમને છેક એવરી ટાઈમ આ જ લખાવતો જઈશ જ, અને તમારે પણ આમ જ સોલ્વ કરવું. ચાલો ફોર્મેટ રેડી, એમાં ને એમાં જ સોલ્વ કરી દે ને, અને =0 તો આન્સર છે જ. ચાલો આન્સર નંબર 3. સો ઝડપથી 1 2 5, 1 2 5 રોને કોલમ હાઇડ કરીએ તો બાકી બેનું મલ્ટિપ્લિકેશન એટલે કે x × 2. હવે અહીંથી પ્રોબ્લેમ થોડોક સ્ટાર્ટ થાય, એટલે કે 2x. 5 × -1 -5. 2ની રોને કોલમ હાઇડ કરી દઈએ તો આન્સર છે 2 અને 15. 5ની રોને કોલમ હાઇડ કરીએ તો આન્સર આવે છે બેનું મલ્ટિપ્લિકેશન -1 અને 3x. 3 × x એટલે કે 3x. ચલો આ તો અહીંયા ડિટર્મિનન્ટનું કામ કમ્પ્લીટ. હવે અહીંથી આપણું સિમ્પ્લિફિકેશન આવડવું જોઈએ. ચલો અહીંથી આપણું બેઝિક મેથ્સ આવે છે. હવે અહીંથી જેને જેટલું મેથ્સ સ્ટ્રોંગ હશે એ બહુ ઇઝીલી આન્સર આપી શકશે, અને ના પણ હોય તો એને હું શીખવાડું છું. ચાલો તો પહેલાં હવે આના તમે પ્લસ માઇનસ તો કરી નહીં શકો, જે આમ આગલા ઇઝીમાં કરી શકતા હતા, તો એઝ ઇટ ઇઝ રહેવા દો, ડોન્ટ વરી. 1 એમનેમ રાખીએ,
અંદર થાય છે 2x માઇનસ માઇનસ 5 એટલે કે થઈ ગયું 2x પ્લસ 5. પછી અહીંયા છે -2, 2 માઇનસ 15, 2 માઇનસ 15 થઈ જાય છે -13, પ્લસ 5 ને એમનેમ રાખીએ અને અંદરનું બધું સોલ્વ કરી દે, પણ એમાં તો સોલ્વ થતું નથી કેમ કે આમાં તો x છે, તો એઝ ઇટ ઇઝ લખી દો -1 -3x = 0. હવે સોલ્વ કરવાનું ટ્રાય કરો. બહારના બધા જે કાંઈ મલ્ટીપ્લાયર છે એ બધા અંદર મલ્ટીપ્લાય કરો. ચલો 1 બે સાથે મલ્ટીપ્લાય થયો, આ તો સારું છે 1 છે એટલે બચી ગયા કે આન્સર આવશે 2x પ્લસ 5. જો અહીંયા 2 હોત તો 4x પ્લસ 10 થઈ જાય. 2 બે સાથે મલ્ટીપ્લાય થાય એ ભૂલી ના જતા. -2 મલ્ટીપ્લાય વિથ માઇનસ એટલે પહેલાં તો પ્લસ 13 × 2 26, પ્લસ 5 બે સાથે મલ્ટીપ્લાય થાય 5 × -1 -5, 5 - 3x સાથે મલ્ટીપ્લાય થાય એટલે કે -15x = 0. નાવ કલેક્ટ ધી ટર્મ કન્ટેનિંગ x એટલે કે x વાળા ટર્મ બધા ભેગા કરો અને કોન્સ્ટન્ટ બધા ભેગા કરી દો. આ તો સારું જ, અહીંયા કેન્સલ થાય છે +5 -5, 2x -15x, x વાળા ટર્મ ભેગા કરો 2x -15x એટલે કે 2 - 15 જ કરવાનું હોય, પછી x લગાવી દેજો કે નથી આવડતું એને આમ પણ શીખવાડવું પડે મારે. સો 2x -15 એટલે કે -13x અને કોન્સ્ટન્ટ બધા ભેગા કરી દો તો આન્સર આવે છે 26 = 0. કીપિંગ 13x એઝ ઇટ ઇઝ પ્લસ 26 સામે જાય તો -26. હા, હવે જો તમારો આન્સર શું હતો અને મારે શું આવ્યું. ઇન્ટુમાં -13 જે સામે જાય તો ડિવાઇડેડ બાય થાય. સો -26 ડિવાઇડેડ બાય -13 બે કેન્સલ થાય છે 2 થી. દેટ્સ વાય આન્સર ઇઝ +2. જેટલાને 1 ને 2 પરફેક્ટ આવડી ગયો એને ડિટર્મિનન્ટનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો છે, અને જેને નથી હજી આન્સર આવ્યો બની શકે એમ લેવલ અપ થઈ ગયું ને, તો તમારે હજી ઘણી પ્રેક્ટિસ કરવાની છે. ટેક્સ્ટ બુકમાંથી આવા બીજા કેટલાક ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા. ચાલો, તો ઇઝી લેવલ કમ્પ્લીટ, મીડિયમ લેવલ પણ કમ્પ્લીટ. હવે એક ક્વેશ્ચન હાર્ડ લેવલ માટે પણ તમને આપું છું હું. પહેલાં તમને જ ટ્રાય કરવા આપીશ કે પહેલાં તમારાથી સોલ્વ થાય છે કે નહીં, પછી જ હું સોલ્વ કરાવીશ. ચલો ત્યાં સુધીમાં ચલો સ્ટુડન્ટ્સ આટલું નોટ ડાઉન કરો, પછી હું ત્યાં બીજો ક્વેશ્ચન આપું. ચલો તો એક નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જેને આપણે હાર્ડ લેવલ કેટેગરીમાં રાખીએ. એટલે એકચ્યુઅલી આમ તો હાર્ડ કાંઈ હોતું નથી કમ્પેરેટિવલી, કે પહેલાં ગણ્યો એના કરતાં થોડોક ટફ એમ. બાકી શીખવાથી તો બધું આવડી જ જાય કેમ કે આની અંદર હવે તમે જોઈ ગયા x જીટીયુ માટે બહુ મોસ્ટ આઈએમપી, ભલે ડીડી સેટ માટે થોડોક આઈએમપી આને હું નથી માનતો કેમ કે આટલું બધું તો ના જ પૂછી શકે, એમાં ટાઈમ બહુ વેસ્ટ થઈ જાય. પણ તોય સોલ્વ તો કરવાનો જ છે આપણે કેમ કે એનાથી આપણું કેલ્ક્યુલેશન પાવર સ્ટ્રોંગ થશે અને સિમ્પ્લિફિકેશન પણ ઇઝી થાય. આગળ સિમ્પ્લિફિકેશન ઘણા બધા આવશે મેથ્સમાં, તો એના માટે કેલ્ક્યુલેટ તો કરવો જ પડશે, એટલે પ્રેક્ટિસ આપણે બહુ જોઈએ. ચાલો આને ઝડપથી પાછું હું સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દઉં. વળી પાછી આપણી સ્ટાન્ડર્ડ મેથડ જ હું તો તમને ઘણા ટાઈમથી કહું છું. ચલો પહેલાં તો પ્લસ માઇનસ પ્લસ અલ્ટરનેટ સાઇન એટલે કે અહીંયા આવશે =4 તો આપ્યું જ છે. ડિટર્મિનન્ટનો આન્સર 4 છે તો એક્સનો આન્સર શું આવે એ જ આપણો ક્વેશ્ચન છે. ચાલો પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ, હવે બીજું ટર્મ છે માઇનસ, ત્રીજું ટર્મ છે પ્લસ માઇનસ પ્લસ. ફર્સ્ટ ટર્મ x -1, સેકન્ડ છે 2, થર્ડ છે 1 અને એની સાથે હવે આવશે બ્રેકેટ માઇનસ બ્રેકેટ. આ ફોર્મેટ સિવાય તો આપણે જવાનું જ નથી ક્યારેય. = આન્સર આપેલો જ છે 4. કરો ક્રોસ મલ્ટિપ્લિકેશન. ચલો ગમે તેવો ટફ ક્વેશ્ચન આવે એક જ મેથડથી જવાનું છે. ચલો x -1ની રો અને કોલમ હાઇડ કરી દો, કરો ક્રોસ મલ્ટિપ્લિકેશન. 1 × 0 0, 1 × x + 1 એટલે કે x + 1 જ થાય. આ 2 માટે 2ની રો ને કોલમ હાઇડ કરી દો. ચાલો તો x × 0 0 અને 1 × x + 1 x + 1 પાછું એવું જ આવ્યું. હા, 0 અને x + 1, 0 અને x + 1 આવી શકે. 1ની રો ને કોલમ હાઇડ કરી દઈએ તો મલ્ટિપ્લિકેશન x × 1 એટલે કે x અને 1 × 1 એટલે કે 1. લો અહીંયા ડિટર્મિનન્ટનું કામ પૂરું થઈ ગયું. પણ હવે અહીંથી તમને સિમ્પ્લિફિકેશન આવડતું હોવું જોઈએ. તો પણ હવે એના માટે મારે તમને એક સ્ટેપ કરાવવા છે. ચાલો કઈ રીતે.
તો પહેલાં તો અંદરનું બધું સોલ્વ કરાવી દઉં. ચલો, પ્લસ એક્સ માઇનસ વન એઝ ઇટ ઇઝ રાખીએ. અંદર શું વધ્યું? 0 માઇનસ એક્સ પ્લસ વન. જો આ બ્રેકેટ ના કર્યો હોય તો પણ બહુ મિસ્ટેક થઈ જાય. જો જેમ કે એક્સ માઇનસ થઈ જાય, 1 પ્લસ જ રહી જાય. આવું બહુ ધ્યાન રાખવું. માઇનસ સાઇન અંદર મલ્ટીપ્લાય થાય એટલે બેને એપ્લાય કરવી પડશે આપણે. એટલે કે માઇનસ એક્સ માઇનસ વન, માઇનસ ટુને એઝ ઇટ ઇઝ રાખીએ અને અંદર પણ વળી પાછું 0 છે એટલે માઇનસ એક્સ માઇનસ વન. વનને અંદર મલ્ટીપ્લાય કરી દે. નહીં, એક કામ કરીએ, વનને એમને રાખીએ ને અંદરનું સોલ્વ કરી દે, જેમાં તો ખાલી એક્સ માઇનસ વન જ છે, સોલ્વ જેવું કાંઈ હતું નહીં. ઇક્વલ્સ ટુ છે 4. પછી આમાં કોમન કાઢવું આ તે એવી કાંઈ લપમાં પડવું નહીં, ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન કરી દેવું. પણ જો આવું મેં તમને ત્યારે પણ શીખવાડ્યું હતું ડે નંબર 2માં કે બે બ્રેકેટ મલ્ટીપ્લાય કઈ રીતે થશે. હવે તો એક શોર્ટકટ એ છે, જેટલા સમજી શકે છે, જેને મેથ સ્ટ્રોંગ છે, માઇનસ કોમન કાઢી લેવાય એટલે અંદર બની જાય એક્સ પ્લસ વન અને આપણું આઈડેન્ટિટી આવી ગયું એક્સ માઇનસ વન, એક્સ પ્લસ વન. બે મલ્ટીપ્લાય થાય તો એટલે કે એ માઇનસ બી, એ પ્લસ બી મલ્ટીપ્લાય થાય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો ડાયરેક્ટ આન્સર આવી ગયો એક્સ સ્ક્વેર માઇનસ વન અને આગળનું માઇનસ હતું એ મલ્ટીપ્લાય કરી દઈએ એટલે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વન આન્સર. પણ મને ખબર છે આમાં અડધાને કાંઈ ખબર ના પડી. ચાલો, જેને ખબર પડી ગઈ એના માટે વેલ એન્ડ ગુડ. ના ખબર પડી, ચાલો તો એના માટે પણ એક સ્ટેપ છે જે આપણે દર વખતે કરીએ છીએ. એક મલ્ટીપ્લાય કરો, તમે બહુ ઉતાવળમાં ના રહો. ચાલો, એક અંદર મલ્ટીપ્લાય થાય. એક્સ ઇન્ટુ એ માઇનસ એક્સ એટલે કે માઇનસ એક્સ સ્ક્વેર મલ્ટીપ્લાય થાય. એક્સ મલ્ટીપ્લાય થાય માઇનસ વન આવે એટલે કે માઇનસ એક્સ. હવે માઇનસ વન બે સાથે મલ્ટીપ્લાય થશે. માઇનસ વન ઇન્ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ. જે નોર્મલ ખબર ના પડી એના માટે પણ મેથડ સ્ટેપ છે, ડોન્ટ વરી. સો માઇનસ વન મલ્ટીપ્લાય થાય માઇનસ વન સાથે એટલે પ્લસ વન. તો જો એક્સ એક્સ કેન્સલ, મેં કીધું આન્સર આવી ગયો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વન. હવે માઇનસ ટુ બે સાથે મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ એક્સ પ્લસ 2x. માઇનસ ટુ માઇનસ વન સાથે મલ્ટીપ્લાય થાય પ્લસ 2. 1 બે સાથે મલ્ટીપ્લાય થાય પ્લસ એક્સ માઇનસ વન ઇક્વલ્સ ટુ 4. ચાલો, પણ હવે તમે એક્સ સ્ક્વેરવાળું પણ એક ટર્મ આવ્યું. આવું પણ મેં તમને પહેલાં કેટલી વાર કીધું કે જ્યારે એક્સ સ્ક્વેરવાળું ટર્મ આવે તો આપણે સિમ્પ્લિફિકેશન એટલે કે ફેક્ટરાઇઝેશન તો આવશે જ. 2x2ના ડે 2માં લખેલું છે, જોઈ લેજો. ચાલો, તો એક્સ સ્ક્વેરવાળા ટર્મ બધા ભેગા કરો, એક જ આવે છે એટલે થાય છે એક્સ સ્ક્વેર. અલગ અલગ પાડી દે. ઓકે, કલેક્ટ ધી ટર્મ કન્ટેનિંગ એક્સ એટલે કે એક્સવાળા ટર્મ ભેગા કરો. પણ અહીંયા તો આ બે કેન્સલ થઈ ગયા. જો કે તો રહે છે ખાલી પ્લસ 2x પ્લસ એક્સ એટલે કે 3x. કોન્સ્ટન્ટ બધા ભેગા કરો, પ્લસ 1 પ્લસ 2 માઇનસ 1. 1 એ કેન્સલ થઈ ગયું એટલે 2 રહે છે ઇક્વલ્સ ટુ છે 4. પણ હવે એક સ્ટેપ ડાયરેક્ટલી તમને હવે તો કરાવી શકું કે પ્લસ 4 સામેની સાઈડ આવે તો લ્યો આ થઈ ગયું માઇનસ 4. 2 માઇનસ 4 નો બેનો ટોટલ કરીએ તો આન્સર આવે માઇનસ 2. હાલો, એ થઈ ગયું. તો જો ઘણું બધું કરાવી દીધું, સમજી શક્યા ને? ઓકે, એટલે કે મેં અહીંયા આન્સર આવ્યો પ્લસ 2 હતો, પ્લસ 2 જ હતો, પણ પ્લસ 4ને સામે આવવા દીધું. હવે તમને આવું બહુ ઝડપથી ઓટોમેટિકલી સમજાવવાનું સ્ટાર્ટ થઈ જવું જોઈએ. પણ હજી આનો ફેક્ટરાઇઝેશનમાં થોડોક પ્રોબ્લેમ થાય કેમ કે ફર્સ્ટ ટર્મ માઇનસ છે. તો માઇનસ સાઇન આપણે કોમન કાઢી લઈએ. બધામાંથી માઇનસ સાઇન કોમન નીકળી જાય છે, 0 સામે હોઈ જાય એટલે કેન્સલ થાય. એટલે કે ઇન શોર્ટ સિમ્પલમાં કે સાઇન ચેન્જ થઈ જાય બધાની. તો માઇનસ છે તો પ્લસ એક્સ સ્ક્વેર, પ્લસ છે તો માઇનસ 3x પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. અહીંથી પાછું સ્ટાર્ટ થાય છે ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવ પાડો. ચાલો લ્યો, અને આ તમને આવડતું તો હોવું જોશે જ. મેં તમને 2x2 વખતે પણ કીધેલું છે, એમાં પણ આવી ગયું ફેક્ટરાઇઝેશન. 3x3માં પણ આવી ગયું ફેક્ટરાઇઝેશન. એટલે જેટલા લોકોને ફેક્ટરાઇઝેશન આવડતું નથી, 2x2માં શીખવાડ્યું. હજી પ્રેક્ટિસ માટે તો આપણા યુટ્યુબ ચેનલ સર એન્જિનિયરિંગ ક્લાસીસની પ્લેલિસ્ટ મેથેમેટિક્સમાં બેઝિક્સમાં ફેક્ટરાઇઝેશનના વિડીયો છે, એ કમ્પ્લીટ કરી લેવા બધાએ. ઓકે, એપ્લિકેશનમાં જોતા હોય કે યુટ્યુબમાં. ચાલો, બસ તોય હજી પાછું હું તો શીખવાડતો જ રહીશ કે એક એક્સ સ્ક્વેરવાળું ટર્મ આવે, એક એક્સવાળું પછી એક કોન્સ્ટન્ટ ટર્મ આવે. તો તમારું કામ એટલું છે કે તમે એવા પાર્ટ પાડો કે મલ્ટિપ્લિકેશન કરો તો લાસ્ટ ટર્મ થાય. લાસ્ટ ટર્મ છે પ્લસ 2. એવા પાર્ટ પાડો કે મલ્ટિપ્લિકેશન કરો તો લાસ્ટ ટર્મ થાય અને એડિશન કરો, સરવાળો કરો
તો મિડલ ટર્મ થાય, વચ્ચેનું જે ટર્મ હોય એ થાય, એટલે કે -3 થાય. હવે આવા બે પાર્ટ તમારે વિચારવાના રહ્યા. એ પણ કેમ વિચારવું એ મેં તમને શીખવાડ્યું. મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર 2 કઈ રીતે થાય, એક જ રીતે થાય, 2 1 2. પણ હવે સાઇન માટે પણ એક રૂલ શીખવાડ્યો કે મિડલ ટર્મની સાઇન છે માઇનસ, જે હાઈએસ્ટ ટર્મને એપ્લાય થાય જે છે 2, એટલે 2 વાળું ટર્મ માઇનસ જ આવશે. હવે 1 એકોર્ડિંગલી ગોઠવી લઈએ. જો આપણે મલ્ટિપ્લિકેશનનો આન્સર પ્લસ જોઈએ છીએ તો આ પણ માઇનસ જ હોવું જોઈએ, તો બેનું મલ્ટિપ્લિકેશન કરો, -2 × -1 +2, અને -2 માં -1 એડ કરું સોરી, તો આન્સર આવે છે -3. તો આ બે -2 -1 આપણા હજી ફેક્ટર જ થયા, તો આને ડિટેલમાં લખવું પડે આમ, ઇટ ઇઝ આને x લગાવવો પડે, એટલે કે x -2 અને x -1 = 0 લ્યો, બે ફેક્ટર પડી ગયા. હવે આમાંથી તમારે ઇક્વલ ટુ કરવું પડે, એટલે કે આમાંથી આન્સર આવે છે x = 2 ઓર ઇટ કેન બી x = 1. બેમાંથી એક હોઈ શકે છે, ચાલો 2 હોઈ શકે, 1 હોઈ શકે. તો આના બે આન્સર તો આવવાના જ હતા, x² હતું એટલે. ચાલો તો હવે બધાના ક્લિયર થઈ જવું જોઈએ, અને હવે ખબર પડી ગઈ થોડુંક હાર્ડ કેટેગરીના સાચે લાગ્યું તો ખરા. તો આવા ક્વેશ્ચને જો સોલ્વ કરતા આવડી જાય, ડીડી સેટ માટે ઓછો આઈએમપી છે, પણ મારા ફેક્ટરાઇઝેશનને સિમ્પ્લિફિકેશનને કરાવવું હતું એ જરૂરી હતું. જીટીયુ માટે તો બહુ મોસ્ટ આઈએમપી છે, સેમ 1ના બધા સ્ટુડન્ટ માટે. સારું, ચલો તો આઈ હોપ કે આ લેવલનો ક્વેશ્ચન પણ તમને આવડી ગયો હોય. તો આ લેવલનો ક્વેશ્ચન પણ હું તમને બુકમાંથી ગોતીને આપું કે આવો ક્વેશ્ચન કોઈ સોલ્વ કરી શકે છે કે નહીં. યસ, આઈ ગોટ ઇટ. ચાલો, એક ક્વેશ્ચન મળેલ છે મને, એ ક્વેશ્ચન સોલ્વ કરી દે ઇનફ. ચલો, તો તમને તમારી પ્રેક્ટિસ માટે હોમવર્કમાં બસ એક જ ક્વેશ્ચન, હાર્ડ લેવલ છે એટલે એક થઈ જાય તો ઇનફ છે. ચલો, આટલું તમારે સોલ્વ કરીને આપવાનું છે. આના જેવો જ ક્વેશ્ચન છે. એ તો એ જ ક્વેશ્ચન છે. બરોબર, બીજો ક્વેશ્ચન બનાવી દઈએ. આઈ થિંક આના કરતાં ઇઝી લાગે છે, કેમ કે અનનોન એક્સની વેલ્યુ તો 2 જ છે. અહીંયાથી તમને ફેક્ટરાઇઝેશન આવડતું હોવું જોઈએ. ચાલો, આ ક્વેશ્ચન જે સોલ્વ કરો, એક્સનો આન્સર આપવાનો છે તમારે. હવે આ થોડુંક લખી લેજો પછી, પણ આ અમારે ડીડી સેટ માટે હવે મારે તમને ઓપ્શન પણ આપવા છે. હા, જીટીયુને પણ એમસીક્યુ આવે છે, પણ એમસીક્યુમાં ઓરો મોટો ક્વેશ્ચન ના આવે. એક આન્સર આવે છે x = 4, એક આન્સર આવે છે x = 3, એક આન્સર આવે છે x = 0, એક આન્સર આવે છે x = 0 ઓર x = 3. સો યુ હેવ 4 ઓપ્શન્સ A, B, C, D. ચાલો, કહેજો મને કે હોમવર્કમાં શું આન્સર આવે છે. ઓકે, યુટ્યુબમાં જોવે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દે A, B, C, D. એન્ડ આઈ થિંક અને એપ્લિકેશનમાં જોવે છે, નોટબુકમાં મસ્ત મજાનું લખશે. ઓકે, ચલો તો આઈ હોપ કે હવે બધાને ડિટર્મિનન્ટ ટોપિક એક બહુ એકદમ સ્ટ્રોંગ થઈ જવો જોઈએ. પ્લસ આટલા દિવસથી આપણે નોનસ્ટોપ પ્રેક્ટિસ કરીએ છીએ, તો કેલ્ક્યુલેશન પાવર એ સ્ટ્રોંગ થઈ જવો જોઈએ. એટલે મેથ્સ થોડુંક ઇમ્પ્રૂવ થવું જોઈએ. જો મેથ્સ આવડી ગયું તો ફિઝિક્સના કેલ્ક્યુલેશન પણ બહુ સ્ટ્રોંગ થઈ જશે. અને જેટલા ખાલી જીટીયુ દે છે એને તો મેથ્સ આવનારા બધા સબ્જેક્ટની અંદર જ આવશે. એટલે મેથ્સનું ફાઉન્ડેશન બેઝ તમારો એકદમ જેટલો સ્ટ્રોંગ, એટલું તમારું એન્જિનિયરિંગ બહુ મસ્ત અને સારું જશે. ચલો, આવનારા ઘણા બધા ચેપ્ટરની અંદર એ ડિટર્મિનન્ટ આવશે. તો અહીંયા ઇઝીથી માંડીને હાર્ડ લેવલ સુધીના બધા ક્વેશ્ચન કમ્પ્લીટ કરાવી દીધા છે. હવે કાલે આપણે પ્રોપર્ટી ઉપરના ડિટર્મિનન્ટ શીખીશું. એટલે કે 3x3 ડિટર્મિનન્ટ આપણું અહીંયા પૂરું થાય. જીટીયુ માટે પૂરું, જીટીયુને પ્રોપર્ટીમાં એમાં પડવાની જરૂર નથી. બટ ડીડી સેટવાળા માટે બહુ મોસ્ટ આઈએમપી છે, કેમ કે એને તો જોઈને જ આન્સર આપવો છે, એને તો એમસીક્યુ જ સોલ્વ કરવા છે. ઓકે, ચલો તો કાલે આપણે પ્રોપર્ટી ઉપરથી ડિટર્મિનન્ટ શીખીએ અને આખું ડિટર્મિનન્ટ એક પૂરું કરશી. ઓકે, ચલો.